સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં માટી અને ટીનના પતરાથી બનેલા એક જર્જરિત ઘરમાં મેઘા પોતાની વૃદ્ધ મા સાથે રહેતી હતી. ગામના લોકો એ ઘરને ગરીબનું ઘર કહીને ઓળખતા હતા. વરસાદ પડે તો છતમાંથી પાણી ટપકતું અને ઉનાળામાં અંદર આગ જેવી ગરમી લાગતી. પરંતુ એ ઘરમાં એક વસ્તુ ક્યારેય ખૂટતી નહોતી: સંસ્કાર, મહેનત અને આશા. મેઘા માત્ર 5 વર્ષની હતી ત્યારે જ તેના પિતાનું અકસ્માતમાં અવસાન થયું હતું. પિતાના મૃત્યુ પછી આખા ઘરની જવાબદારી તેની માતા શાંતાબેન પર આવી પડી. દિવસભર લોકોના ખેતરમાં મજૂરી, કોઈના ઘરમાં વાસણ ધોવા અને ક્યારેક ઈંટો ઉપાડવાનું કામ કરીને એ દીકરીને ભણાવતી. રાત્રે જ્યારે મા થાકીને સૂઈ જતી ત્યારે મેઘા ધીમા ધીમા તેના પગ દબાવતી અને મનમાં એક જ સંકલ્પ કરતી: એક દિવસ હું મારી માને આ બધામાંથી બહાર કાઢીશ. ગામના ઘણા લોકો હંમેશા મજાક કરતા: અરે શાંતા, આટલી ગરીબીમાં દીકરીને ભણાવીને શું કરીશ? 2 પૈસા કમાવા મોકલી દે. કોઈ કહે, આવી ગરીબની દીકરી ક્યારેય ઓફિસમાં નહીં બેસે. દરેક શબ્દ મેઘાના હૃદયમાં તીરની જેમ વાગતો. પણ તે જવાબ આપવાને બદલે પોતાની મહેનત વધારી દેતી. ઘરમાં વીજળીનું બિલ ભરવાના પણ પૈસા નહોતા. ઘણી રાતો એવી પસાર થતી કે મેઘા કેરોસીનની ધૂંધળી દીવાની રોશનીમાં કલાકો સુધી અભ્યાસ કરતી. આંખોમાંથી પાણી નીકળતું છતાં પુસ્તક બંધ કરતી નહીં, કારણ કે તેને ખબર હતી કે ગરીબ માટે શિક્ષણ જ સૌથી મોટું હથિયાર છે. કોલેજમાં પણ મેઘાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મિત્રો નવા કપડાં પહેરીને આવતા જ્યારે મેઘા એક જ ડ્રેસ ધોઈને વારંવાર પહેરતી. કોઈ હસતું, કોઈ ટોણા મારતું, પરંતુ તેના પરિણામો હંમેશા આખા ક્લાસમાં સૌથી સારા આવતા. પ્રોફેસરો પણ કહેતા: મેઘા, તારી મહેનત એક દિવસ જરૂર રંગ લાવશે. ગ્રેજ્યુએશન પૂરું થયું, પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન હતો: નોકરી ક્યાંથી મળશે? ઘરમાં અનાજના ડબ્બા લગભગ ખાલી થઈ ગયા હતા. માતાના હાથમાં મજૂરી કરવાની તાકાત પણ હવે ઓછી થઈ ગઈ હતી. એવામાં એક દિવસ ગામના પોસ્ટમાસ્ટરે કહ્યું: મેઘા, શહેરની મોટી કંપનીમાં ભરતી નીકળી છે, તું જરૂર અરજી કર. આ વાત સાંભળીને મેઘાની આંખોમાં વર્ષો પછી આશાની ચમક આવી. તેણે ફોર્મ ભર્યું, પરંતુ ઇન્ટરવ્યૂ શહેરમાં હતું. શહેર સુધી જવા માટે બસના ભાડાના પૈસા પણ ઘરમાં નહોતા. આખી રાત મા અને દીકરી ચિંતામાં જાગતા રહ્યા. બીજા દિવસે શાંતાબેને પોતાના લગ્નની કાચની 2 જૂની બંગડીઓ ગામના સોનાર પાસે વેચી દીધી. બદલામાં જેટલા પૈસા મળ્યા એટલાથી બસનું ભાડું અને થોડું ખાવાનું આવી શકે એટલી જ વ્યવસ્થા થઈ. બંગડીઓ હાથમાંથી ઉતારતી વખતે તેમની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા, પરંતુ ચહેરા પર સ્મિત રાખીને તેમણે કહ્યું: દીકરી, આ બંગડીઓ ફરી આવી જશે, પણ આ તક ફરી નહીં આવે. સાંજે મેઘાએ પોતાની લોખંડની જૂની પેટી ખોલી. તેમાં તેના પિતાએ ગ્રેજ્યુએશન વખતે સીવડાવેલું એકમાત્ર ફોર્મલ શર્ટ રાખેલું હતું. તેણે પ્રેમથી શર્ટ હાથમાં લીધું, પરંતુ કોલર પાસેનું કાપડ ફાટેલું જોઈને તેનું હૃદય તૂટી ગયું. તેણે સોય દોરાથી વારંવાર સાંધવાનો પ્રયાસ કર્યો, પણ જૂનું કાપડ ફરી ઉઘડી જતું હતું. એણે શર્ટને છાતી સાથે લગાવ્યું અને ધીમેથી બોલી: પપ્પા, મારી પાસે બીજું કંઈ નથી. કાલે તમારી યાદ લઈને જ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી છું. તમે મારી સાથે રહેજો. આખી રાત મેઘાને ઊંઘ ન આવી. એક તરફ ગરીબી હતી, બીજી તરફ વર્ષોની મહેનતનું સપનું. સવાર પડતા પહેલાં જ તેણે ભગવાનને પ્રણામ કર્યા, માના આશીર્વાદ લીધા અને હાથમાં ફાઇલ, દિલમાં હિંમત અને શરીર પર ફાટેલું શર્ટ પહેરીને જીવનની સૌથી મોટી પરીક્ષા આપવા શહેર જવા માટે બસ સ્ટેન્ડ તરફ પગલાં ભર્યા. મજાક વચ્ચેનું મૌન. સવારે બસમાં બેસતી વખતે મેઘાએ પોતાની ફાઇલને છાતી સાથે એવી રીતે છાપીને રાખી હતી જાણે એ જ તેની આખી દુનિયા હોય. શહેર સુધીનું ભાડું ભર્યા પછી તેના હાથમાં માત્ર થોડા જ રૂપિયા બચ્યા હતા, એટલે આખો રસ્તો તેણે પાણી પીને જ પસાર કર્યો. શહેરની ઊંચી ઇમારતો અને ચમકતા રસ્તાઓ જોઈને એક ક્ષણ માટે તેને પોતાની ગરીબી વધુ ચૂભવા લાગી, પરંતુ તેણે મન મજબૂત રાખ્યું. જ્યારે તે ઇન્ટરવ્યૂ માટેની ભવ્ય 5 સ્ટાર હોટેલમાં પહોંચી ત્યારે ગેટ પર ઊભેલા સિક્યુરિટી ગાર્ડ પણ તેને માથાથી પગ સુધી જોઈને શંકાની નજરે પૂછ્યું: ઇન્ટરવ્યૂ માટે જ આવ્યા છો ને? અંદર પ્રવેશતા જ તેની આસપાસ
મોંઘા સૂટ બૂટ પહેરેલા ઉમેદવારો ચમકતા જૂતા, હાથમાં મોંઘા લેપટોપ અને અંગ્રેજીમાં વાતો કરતા લોકો જોઈને તે એક ખૂણામાં શાંતિથી બેસી ગઈ. થોડા સમય પછી એક ઉમેદવારની નજર તેના જૂના ફાટેલા શર્ટ પર પડી અને તે હસતા બોલ્યો, અરે, લાગે છે કોઈ સીધું ગામડેથી આવી ગયું છે. બીજાએ કહ્યું, આવી હાલતમાં પણ કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી લેવા આવે છે. થોડા જ સમયમાં 4-5 લોકોએ તેની મજાક ઉડાવવા લાગ્યા. કોઈ તેના જૂતા જોઈને હસતું, કોઈ કહે, પહેલાં કપડાં તો ખરીદી લે, પછી ઓફિસમાં આવજે. મેઘાની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેણે માથું નીચે રાખ્યું અને મનમાં પોતાની માનો ચહેરો યાદ કર્યો. તેણે પોતાની જાતને કહ્યું, આજે જો હું રડી જઈશ તો મારી ગરીબી જીતી જશે, પણ જો હું હિંમત રાખીશ તો એક દિવસ આ લોકો તાળીઓ પાડશે. એ જ સમયે રિસેપ્શન પરથી અવાજ આવ્યો, મિસ મેઘા, યોર ટર્ન પ્લીઝ. મેઘાએ ઊંડો શ્વાસ લીધો, ભગવાનનું નામ લીધું, પોતાની ફાઇલ મજબૂતીથી પકડી અને ધીમે ધીમે ઇન્ટરવ્યૂ રૂમ તરફ આગળ વધી. જ્યારે તેના જીવનનો સૌથી મોટો નિર્ણય તેની રાહ જોઈ રહ્યો હતો. એક જવાબ બદલી નાખી કિસ્મત. મેઘાએ ધીમેથી દરવાજો ખખડાવ્યો અને અંદરથી કમીનનો અવાજ આવતા જ રૂમમાં પ્રવેશી. સામે 4 મોટા અધિકારીઓ બેઠા હતા. મેઘાના ફાટેલા શર્ટ પર એક ક્ષણ માટે તેમની નજર ગઈ, પરંતુ તરત જ ઇન્ટરવ્યૂ શરૂ થયો. પહેલો પ્રશ્ન ટેકનિકલ હતો, બીજો પરિસ્થિતિને સમજવાનો અને ત્રીજો નિર્ણય લેવાની ક્ષમતાનો. મેઘાએ દરેક પ્રશ્નનો એવો શાંત, તાર્કિક અને આત્મવિશ્વાસભર્યા જવાબ આપ્યા કે ચારેય અધિકારીઓ એકબીજાની સામે જોઈને સ્મિત કરવા લાગ્યા. મુખ્ય અધિકારીએ કહ્યું, તમારી વિચારવાની રીત ખૂબ જ અલગ છે. ઇન્ટરવ્યૂ લગભગ 1 કલાક ચાલ્યો. અંતે મુખ્ય અધિકારીની નજર ફરી મેઘાના કોલર પાસેના ફાટેલા ભાગ પર પડી. તેમણે ગંભીર અવાજમાં પૂછ્યું, તમને ખબર હતી કે આટલી મોટી કંપનીના ઇન્ટરવ્યૂમાં આવવાના છો તો નવા કપડાં કેમ ન પહેર્યા? રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. મેઘાની આંખો ભીની થઈ ગઈ, પરંતુ તેણે હિંમત ન હારી. તેમણે ધીમેથી કહ્યું, સર, નવા કપડાં ખરીદવાની મારી પાસે તાકાત નથી. હું પિતા વગરની દીકરી છું. મારી માં લોકોના ઘરે મજૂરી કરીને મને ભણાવ્યું છે, શહેર સુધી આવવા માટે પણ. મારી માએ પોતાની છેલ્લી બંગડીઓ વેચી છે. હું વિચારીને આવી હતી કે જો કંપનીમાં મારા કપડાં જોશે તો હું આજે જ હારી જઈશ, પરંતુ જો મારી મહેનત અને જ્ઞાન જોશે તો કદાચ એક તક મળશે. મેઘાની વાત સાંભળીને ચારેય અધિકારીઓ નિશબ્દ થઈ ગયા. મુખ્ય અધિકારીએ પોતાની ખુરશી પરથી ઊભા થયા, મેઘાની નજીક આવ્યા અને બોલ્યા, બેટા, જીવનમાં પહેલીવાર કોઈ ઉમેદવારે પોતાની ગરીબી છુપાવવાને બદલે પોતાની સચ્ચાઈ બતાવી છે. અમને આવા જ ઈમાનદાર લોકો જોઈએ છે. પછી તેમણે સ્મિત સાથે કહ્યું, તમારું ઇન્ટરવ્યૂ પૂરું થયું છે. પરિણામ તમને પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. મેઘાએ નમ્રતાથી તેમનો આભાર માન્યો, રૂમની બહાર નીકળી અને ફરી એકવાર તે જ લોકોની વચ્ચે પસાર થઈ. તેમણે થોડા સમય પહેલાં તેની મજાક ઉડાવી હતી. આ વખતે તે કોઈને જવાબ ન આપી, માત્ર મનમાં ભગવાનનું નામ લઈને ગામ તરફ જતી બસમાં બેસી ગઈ. પરંતુ તેને ખબર નહોતી કે તેની જિંદગી હવે ધીમે ધીમે બદલવાની શરૂઆત થઈ ચૂકી હતી. રાહ, અપમાન અને અડગ વિશ્વાસ. ગામ પરત આવ્યા પછી મેઘાનું જીવન ફરી એ જ સંઘર્ષમાં ડૂબી ગયું. દરરોજ સવારે તે પોસ્ટમેનની રાહ જોતી, બપોરે માને મજૂરીમાં મદદ કરતી અને રાત્રે બીજા ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરતી. 1 અઠવાડિયું ગયું, પછી 1 મહિનો, પણ કોઈ પત્ર આવ્યો નહીં. ગામના લોકો ફરી ટોણા મારવા લાગ્યા, શું થયું તારી શહેરની મોટી નોકરીનું? ફાટેલા કપડામાં ગયેલી છોકરીને કોણ નોકરી આપે છે? કોઈ હસતું, કોઈ દયા બતાવતું, તો કોઈ કહે, હવે ભણવાનું છોડી દે અને મજૂરી કર. મેઘા દરેક શબ્દ ચૂપચાપ સાંભળતી, પરંતુ અંદર તૂટી જતી. ઘણી વખત રાત્રે તેમાંના ખોળામાં માથું મૂકી રડતી અને કહેતી, માં, કદાચ હું લાયક જ નથી. શાંતાબેન તેના આંસુ લૂછીને કહેતા, દીકરી,
ભગવાનના ઘરે મોડું થાય છે, અંધેર નથી થતું, તારી મહેનત ક્યારેય વ્યર્થ નહીં જાય. એ શબ્દો મેઘાને ફરી ઊભી કરી દેતા. થોડા દિવસો પછી ઘરમાં અનાજ પણ ખૂટી ગયું. મેઘાએ પોતાના સર્ટિફિકેટ એક બાજુ મૂકી ગામમાં બાળકોને ટ્યુશન શીખવવાનું શરૂ કર્યું, જેથી માને થોડીક મદદ થઈ શકે. છતાં રોજ સાંજે તે ઘરની બહાર ઊભી રહી દૂર રસ્તા તરફ જોતી, કારણ કે તેને વિશ્વાસ હતો કે એક દિવસ પોસ્ટમેન જરૂર તેના માટે ખુશીના સમાચાર લઈને આવશે. આખું ગામ તેને નિષ્ફળ માનતું હતું, પરંતુ કિસ્મતે તેના માટે કંઈક એવું લખી રાખ્યું હતું જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. એક પત્રે બદલી નાખ્યું એમનું જીવન. લગભગ 3 મહિના વીતી ગયા હતા. એ દિવસે પણ મેઘા ગામના બાળકોને ભણાવી રહી હતી. ત્યારે બહારથી પોસ્ટમેન જોરથી બોલ્યો, મેઘા, તારા નામે શહેરમાંથી રજિસ્ટર્ડ પોસ્ટ આવ્યું છે. મેઘાનું હૃદય ધબકવા લાગ્યું. ધ્રુજતા હાથથી તેણે કવર ખોલ્યું. અંદર કંપનીનું સિલેક્શન લેટર હતું. લખ્યું હતું કે મેઘાની પસંદગી થઈ ગઈ છે અને તેને 1 અઠવાડિયામાં શહેરની ઓફિસમાં હાજર થવાનું છે. એક ક્ષણ માટે તો તેને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો. તેણે ખુશીથી માને ભેટી પડી અને બંને મા દીકરી વર્ષો પછી ખુશીના આંસુઓ સાથે રડી પડ્યા. આ સમાચાર પળવારમાં આખા ગામમાં ફેલાઈ ગયા. જે લોકો રોજ તેની મજાક ઉડાવતા હતા, એ જ લોકો હવે તેના ઘરે આવીને અભિનંદન આપવા લાગ્યા. કોઈ કહે, અમને તો પહેલેથી જ વિશ્વાસ હતો, તો કોઈ પોતાની જૂની વાતો ભૂલાવીને તેની પ્રશંસા કરવા લાગ્યા. ગામના સરપંચ પણ આવ્યા અને બોલ્યા, મેઘા, આજે તું માત્ર તારી માની નહીં, આખા ગામની દીકરી બની ગઈ છે. બીજા જ દિવસે આખું ગામ બસ સ્ટેન્ડ પર તેને વિદાય આપવા ઊભું રહ્યું. કોઈએ નવી બેગ ભેટમાં આપી, કોઈએ કપડાં આપ્યા, તો કોઈએ આશીર્વાદ આપ્યા. મેઘાએ બસમાં બેસતા પહેલાં એકવાર પોતાના કાચા ઘરને જોયું. માના હાથ પકડીને કહ્યું, માં, હું વચન આપું છું, હવે તારે ક્યારેય મજૂરી નહીં કરવી પડે. બસ ધીમે ધીમે શહેર તરફ આગળ વધવા લાગી અને એ સાથે જ એક ગરીબ, અપમાન સહન કરનારી ગામડાની દીકરીના જીવનનો નવો અને ગૌરવભર્યો અધ્યાય શરૂ થયો. જેમણે મજાક ઉડાવી હતી એ જ લોકો ઊભા થઈ ગયા. શહેરમાં નોકરી શરૂ કર્યા પછી મેઘાએ પોતાની મહેનતથી, પ્રામાણિકતા અને બુદ્ધિથી થોડા જ મહિનાઓમાં બધા સિનિયરોનું દિલ જીતી લીધું. સમયસર કામ, દરેક મુશ્કેલીઓને શાંતિથી ઉકેલ અને દરેક કર્મચારી પ્રત્યેનો આદરભાવ, બધાના કારણે આખી ઓફિસમાં તેની અલગ ઓળખ બની ગઈ. એક દિવસ કંપનીના માલિકે સમગ્ર સ્ટાફની હાજરીમાં જાહેરાત કરી કે મેઘાને તેની ઉત્તમ કારકિર્દી માટે ટીમ લીડર અને થોડા સમય પછી બ્રાન્ચ મેનેજર તરીકે પ્રમોશન આપવામાં આવે છે. તે દિવસ મેઘાની આંખોમાં ફરી આંસુ હતા, પરંતુ આ વખતે એ દુઃખના નહીં, ગૌરવના હતા. કંપનીએ તેને સરસ પગાર, રહેવા માટે ફ્લેટ અને ઓફિસની કાર પણ આપી. સૌથી પહેલો પગાર મળતા જ મેઘાએ ગામમાં ફોન કરીને માને કહ્યું, માં, આજથી તારે મજૂરી પર જવાનું બંધ. બીજા અઠવાડિયે તેણે ગામમાં પોતાના જૂના કાચા ઘરની જગ્યાએ નવું પાકું ઘર બનાવવાનું કામ શરૂ કરાવ્યું. એક દિવસ કંપનીના કામથી તેને એ જ હોટેલમાં જવાનું થયું જ્યાં ક્યારેક ફાટેલા શર્ટમાં ઇન્ટરવ્યૂ આપવા આવી હતી. ત્યાં તેને એ જ કેટલાક ઉમેદવારો મળ્યા જેમણે તેની મજાક ઉડાવી હતી. આ વખતે તેઓ મેઘાને કંપનીની મોટી અધિકારી તરીકે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. શરમથી તેમની આંખો ઝૂકી ગઈ. તેઓએ આગળ આવીને કહ્યું, મેઘા, અમને માફ કરી દે, અમે ત્યારે તને ઓળખી ન શક્યા. મેઘાએ સ્મિત સાથે જવાબ આપ્યો, માણસની કિંમત તેના કપડાથી નહીં, પરંતુ તેના ચારિત્ર્ય અને મહેનતથી થાય છે. એ શબ્દો સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિએ તાળીઓ પાડી. આજે એ જ દીકરી, જેને ક્યારેક ફાટેલા કપડાં માટે અપમાનિત કરવામાં આવી હતી, હજારો લોકો માટે પ્રેરણા બની ગઈ હતી. ફાટેલા કપડાથી મેડમ બનવાની સફર થોડા વર્ષો વીતી ગયા. આજે મેઘાએ એ જ કંપનીમાં એક સિનિયર અધિકારી તરીકે ઓળખાતી હતી
લોકો તેને પ્રેમથી મેઘા મેડમ કહીને બોલાવતા. એક દિવસ કંપનીએ નવા ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું અને મુખ્ય ઇન્ટરવ્યુઅર તરીકે મેઘાની પસંદગી થઈ. તે જ હોટલ, તે જ ઇન્ટરવ્યૂ રૂમ અને લગભગ એ જ ખુરશી. બસ આજે મેઘા ઉમેદવાર નહીં પરંતુ નિર્ણય લેનારી વ્યક્તિ હતી. ઇન્ટરવ્યૂ દરમિયાન એક ગરીબ યુવતી અંદર આવી, જેના કપડાં જૂના હતા, ચપ્પલ પણ તૂટેલી હતી અને હાથમાં જૂની ફાઇલ હતી. બીજા અધિકારીઓએ શંકાની નજરે તેને જોયું, પરંતુ મેઘાને વર્ષો પહેલાંની પોતાની છબી દેખાઈ ગઈ. તેણે યુવતીને પ્રેમથી પાણી આપ્યું અને કહ્યું, આરામથી બેસો, અહીં તમારા કપડાં નહીં, તમારી કાબેલિયત બોલશે. યુવતીએ શાનદાર જવાબ આપ્યા અને મેઘાએ તરત જ તેની પસંદગી કરી. ઇન્ટરવ્યૂ પૂરું થયા પછી મેઘાએ પોતાની આખી સફર બધાને કહી. રૂમમાં બેઠેલા દરેક અધિકારીની આંખો ભીની થઈ ગઈ. થોડા દિવસ પછી મેઘા પોતાના ગામ પહોંચી, જ્યાં ક્યારેક લોકો તેની મજાક ઉડાવતા હતા, ત્યાં આજે તેના સન્માનમાં આખું ગામ ભેગું થયું હતું. સરપંચે તેની સન્માનપત્ર આપ્યો. શાળાના બાળકો તેના માટે તાળીઓ પાડી રહ્યા હતા અને તેની માં ગર્વથી આંસુ વહાઈ રહી હતી. મેઘાએ મંચ પરથી કહ્યું, ગરીબી ક્યારેય શરમની વાત નથી. સપના છોડવા એ શરમની વાત છે. લોકોના શબ્દોથી નહીં, પોતાના હિંમતથી જીવવાનું શીખો. ફાટેલા કપડાં એક દિવસ નવા બની શકે છે, પરંતુ ફાટેલો આત્મવિશ્વાસ જોડી શકવો સૌથી મુશ્કેલ છે. તેથી ક્યારેય તમારી મહેનત અને ઈમાનદારી છોડશો નહીં. આખું મેદાન તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું. માં આકાશ તરફ જોઈને ધીમેથી બોલ્યા, આજે તારા પપ્પા જ્યાં હશે ત્યાંથી જરૂર ગર્વ અનુભવતા હશે. મેઘાએ માને ભેટી પડી. એક ગરીબ પિતા વગરની દીકરીએ સાબિત કરી દીધું કે સંઘર્ષ જેટલો મોટો હોય છે, સફળતા એટલી જ યાદગાર બને છે. આખરે જીત કપડાની નહીં, પરંતુ મહેનત, પ્રામાણિકતા અને આત્મવિશ્વાસની થઈ છે. તો મિત્રો, આવી જ હૃદયસ્પર્શી સત્ય ઘટના આધારિત વિડીયો સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા ફ્રેન્ડમાં આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. ધન્યવાદ.